તમારું નામ જણાવશો? મારું નામ શૈલેષ સોનગરા છે. અત્યારે દરિયાપુરની અંદર કાલુપુર ચારવાડ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ મેડિકલ કેમ્પમાં શું છે અને કેવી રીતે? દરિયાપુરની અંદર જે અત્યારે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે એ માઇનોરિટી જે ટીમ છે એ લોકોથી આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પની અંદર આપણે છે ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન જે કોટક મહિન્દ્રાના CSRથી ચાલી રહ્યું છે એ ટીમ તેમજ બારેજા આંખ હોસ્પિટલ તેમજ કોટક મહિન્દ્રા પ્રાઇમ તરફથી જે MBBS ડૉક્ટર, હેલ્થની આખી ટીમ, ફાર્માસિસ્ટ, કોમ્યુનિટી મોબિલાઇઝર, ઇવન પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, આ તમામની ટીમ અત્યારે હાજર છે. અત્યારે હાલની અંદર ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન તરફથી મેડિસિન ફ્રી, BPનો તપાસ, શુગરનો તપાસ, મેન્ટલી સ્ક્રીનિંગ, એ તમામ વસ્તુ અને ફ્રીમાં મેડિસિન બી આપણે અહીંથી આપવામાં આવે છે. એવી જ રીતે બારેજા જે આંખની હોસ્પિટલ છે એમના તરફથી ફ્રીમાં આંખનું તપાસ, આંખ તપાસ બાદ જે કોઈને મોતિયાની પ્રોબ્લેમ હોય કે કંઈ પણ આંખને લગતી પ્રોબ્લેમ હોય એનું ફ્રીમાં ચેકઅપ પણ કરી આપશે. ઇવન આપણી સાથે ત્રીજી એક અલર્ટ ઇન્ડિયા કરીને સંસ્થા છે જેમનું કામ છે, જે ટીમનું નામ છે C19 COVID-19 ટીમ છે. એમનું કામ એ છે કે જે છુપાયેલા ટીબીના કેસીસ છે એ ટીબીના કેસીસ વહેલી તકે આપણે સામે લાવવા અને એમને ટ્રીટમેન્ટ આપી. તો એ સંસ્થા તરફથી આપણે દરેક પેશન્ટના મફતમાં ચેસ્ટ એક્સરે કરી આપવામાં આવશે અને એમને ટીબી છે કે નથી અથવા ભવિષ્યમાં શું થશે એની એક ઉપર છેલ્લી માહિતી આપી નજીકના અર્બન સેન્ટરમાં તેમને રિફર કરવામાં આવશે. આ આખો કેમ્પ માઇનોરિટી ટીમ તેમજ ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન અને જે બારેજા આંખની હોસ્પિટલ છે આ ત્રણેયના સહયોગથી અને ચોથી અલર્ટ ઇન્ડિયા, આ 4 સંસ્થાના સહયોગથી આપણે આ કેમ્પનું આયોજન કરેલ છે. आज के दिन यहाँ पर कैंप रखा गया है, क्या कहेंगे आप? भाई हमारे ग्रुप की तरफ से इसके पहले भी कैंप रखा था और काफ़ी पब्लिक ने इसका फ़ायदा लिया था. और ये बार बार हमको ऐसा लगा कि पब्लिक उस टाइम पे भी ज़्यादा लाभ नहीं ले सकी, कुछ बाकी रह गई, उसके बाद वापस ये कैंप रखा हुआ है. और आज सुबह से समझो इस कैंप के अंदर तुम देख रहे हो कि आँख के लिए भी है और समझो वहाँ एक्सरे वगैरह भी होती है और सुबह से पब्लिक का घसारा ज़्यादा है. ये कैंप कितने टाइम तक चलेगा? ये अभी सुबह 10 बजे से लेकर 2 बजे तक चलेगा. रोज रात्री गोळी लेवानी जमीन कैल्शियम की हाँ हाँ जो लिखा है डॉक्टर ने वही दूंगा बस. આજે દરિયાપુર ખાતે કાલુપુર ચારવાડમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતે? આજે અમે દરિયાપુર અમારી જે ટીમ છે માઇનોરિટી અવેરનેસ કમિટી અને દરિયાપુર સેવા સમિતિને જે અમે સાથે મળીને કામ કરીએ છીએ, દર વખતે અમે દરેક મહિનામાં કેમ્પ રાખીએ છીએ. તો આ પહેલાં પણ અમે એક આંખનું કેમ્પ રાખ્યું હતું બારેજા આઈ હોસ્પિટલનું, અને અત્યારે અમે એક મેડિકલનું એક્સ્ટ્રા એની સાથે કેમ્પ રાખ્યું છે ઇમ્પેક્ટ ફાઉન્ડેશન કરીને છે અને કોટક મહિન્દ્રા પ્રાઇમની જોડે મળીને અમે એક મેડિકલનું પણ કેમ્પ રાખ્યું છે આંખના ઇલાજની સાથે સાથે. અને આ બંને કેમ્પની અંદર તમે જોઈ શકો છો કેટલા પબ્લિક અહીંયા લાભ લે છે. અને અહીંયાની જે બેસ્ટ વાત એ છે કે અહીંયા બધી જ સેવાઓ ફ્રીમાં આપવામાં આવશે. જે લોકોને મોતિયાની જે તકલીફ છે એમના મોતિયાનું ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. અને એની સાથે સાથે ડાયાબિટીસના રિપોર્ટ, શુગરના જે રિપોર્ટ છે, બ્લડના રિપોર્ટ છે, એક્સરે છે, બધું ફ્રીમાં કરીમાં આપવા છે. અમારું મકસદ એક જ છે કે પ્રજાને કઈ રીતે વધારેમાં ફાયદો પહોંચાડી શકીએ અને લાભ આપી શકીએ. એના માટે અમે વારંવાર આ કામ કરી રહ્યા છે. અમારી આખી ટીમ મળીને એમાં તમે જોઈ શકો છો અમારા ટીમ મેમ્બર અમારી સાથે જ છે. જાબીરભાઈ પટેલ, જાકીરભાઈ સૈયદ, બાવાજી, નોમાનભાઈ, બધા અમારા જે સાથીઓ છે અને આખા વિસ્તારના લોકો અમારી સાથે છે. અને અમારું મકસદ એક જ છે કે કેવી રીતે અમે લોકોને ફાયદો પહોંચાડી શકીએ. હમણાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ નિષ્ક્રિય થઈ છે, તો શું લાગે છે કે આ કેમ્પો વારંવાર જે મહિનામાં થતા હોય છે એ વારંવાર અઠવાડિયામાં કે 15 દિવસમાં થયા કરશે?
જી જેવી રીતે તમે કહો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બિલકુલ નિષ્ક્રિય થઈ ગઈ છે, કોઈ પણ વિસ્તારમાં ધ્યાન રાખવામાં આવતું નથી. જે પણ આપણા જે હોય છે, જે આપણા આરોગ્ય ભવન હોય છે કે જે આપણા વિસ્તારમાં જે હોય છે તેમાં કોઈ પણ જાતની વ્યવસ્થા મળતી નથી. તો એના લીધે અમે એવી કોશિશ કરીશું કે દરેક વખતે અમે મહિનાની અંદર કે 15 દિવસમાં અમારાથી થશે એટલા કેમ્પો રાખીશું અને પ્રજાજન રોગમુક્ત રહે એવી અમારી કોશિશ રહેશે. આ કેમ્પમાં આયોજન કેવું છે, કેવા નિષ્ણાંતો આવ્યા છે ને ક્યાંથી? જો આ કેમ્પમાં ઇમ્પેક્ટ ફાઉન્ડેશન છે, એક ટ્રસ્ટ ચાલે છે અને કોટક પ્રાઇમ મહિન્દ્રા કરીને એક સંસ્થા છે, એના તરફથી 2 MBBS ડૉક્ટર આવ્યા છે, એક્સરેના એક સ્પેશિયાલિસ્ટ આવ્યા છે અને બીજા આંખની હોસ્પિટલમાંથી બારેજા આઈ હોસ્પિટલમાંથી આખી ટીમ આવી છે. એ બધાની આંખોનું તપાસ કરે છે અને જ્યાં બીજી ટીમ છે અમારી ઇમ્પેક્ટ ફાઉન્ડેશનની અને બીજા કોટક પ્રાઇમ મહિન્દ્રાની, એ બધી રોગોની તપાસ કરે છે કે ભાઈ MBBS ડૉક્ટર છે, ફિઝિશિયન છે, એ બધા જે જનરલ રોગો છે એની તપાસ કરવામાં આવશે અને દવા ફ્રીમાં આપવામાં આવશે.